તો દર્શક મિત્રો આપણે હવે હજી ઇનોવા હતી એ મેચિંગ માટે આપણે બ્રિલિયન્ટ કલરમાંથી નીતિનભાઈ આવ્યા છે. એ ગાડી લઈ જાય છે મેચિંગ કરવા માટે. તો હિતનભાઈ, તમે ગાડી લઈ જશો તો કઈ રીતે મેચિંગ કરશો? પ્રોપર જે પાર્ટ આપણે પાર્ટ કરવાનો છે એ પાર્ટ બાજુમાં એને મેચિંગ કરી આપો. દરવાજા હારે ટૂંકમાં તમે મેચિંગ કરશો અને કલર તમે કઈ રીતે બનાવશો ને આનો કોડ બોર્ડ આવે કે શું આવે કલરમાં? આમાં કોડ આવે, ટોયોટાની ગાડી છે. કોડ પ્રમાણે આપણે કંપનીમાંથી જે પ્રમાણે હોય એ પ્રમાણે કંપનીના ફોર્મ્યુલા પ્રમાણે તમે કલર બનાવશો ને? કલર બનાવો એનો જે જેન્યુન એનો કોડ આવતો હોય, કોડ આવે ને કઈક શું આવે? આ કોડ આવે. કોડ આવે. એ કોડ પ્રમાણે તમે બધા ટિન્ટર એડ કરીને આનો કલર મેચિંગ કરશો ને મેચિંગ દરવાજા આરે કરશો ને? હા, દરવાજા આરે જે પાર્ટ છાંટવાનો એને બાજુના પાર્ટ આરે મેચિંગ કરવાનું. ને પ્રોપર તમે ટૂંકમાં વાતાવરણ આવું તડકો હોય ત્યારે જ તમે મેચિંગ કરી શકો એવું કંઈક હોય ને? તડકો હોય ત્યારે. દર્શક મિત્રો, દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તડકો થઈ ગયો છે. થોડોક ટાઈમ પહેલા વરસાદ હતો, બરોબર? તો અત્યારે તડકો થઈ ગયો છે. અત્યારે મેચિંગ કરવા માટે આપણે બ્રિલિયન્ટ કલરમાંથી જીતેનભાઈ એવા છે, એ ગાડી લઈ જાય છે, બરોબર? તો તમે આપણે નેક્સ્ટ ક્લિકમાં આગળ જોશું કે ગાડી આવી જાય પછી આપણે અંદર પિન બૂથમાં ચડાવીને પ્રોસેસ એની આગળ જોશું. તો દર્શક મિત્રો આપણે હવે આગળ જોશું. પેઇન્ટ બૂથમાં અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ એક ઇનોવા ક્રિસ્ટા આપણે જે ઓલું ફેન્ડર ની પ્રોસેસ બધી જોઈ હતી, તો એમાં બમ્પર આપણે નવું નાખવાનું છે. તો મોહમ્મદભાઈ, પેલા આપણે બમ્પર નવું નાખવાનું, એમાં શું શું પ્રોસેસ આવશે? હવે આમાં આપણે નવા બમ્પરમાં આપણે પ્રાઇમર નું અપ્લાય કરીશું. પેલા પ્રાઇમર, પ્લાસ્ટિક પ્રાઇમર પેલા આવશે, પછી આપણે જે ફેન્ડરમાં જે સરફેસર મારેલું છે ને ઈ આવશે. એ હોદન પ્રાઇમર તમે આમાં મારો છો? હા, ઈ પણ મારીએ છીએ, ફરજિયાત. એનું જરૂરિયાત શું છે? એનું જરૂરિયાત ઈ કે જે આપણે બ્લેક દેખાય છે ને એ કવરિંગ થઈ જાય અને કલરમાં કોઈ મિસમેચ ની ફરિયાદ ના આવે એ માટે આપણે સરફેસર જનરલી કોઈ મારતું ન હોય. મેં જોયું તો નથી ક્યાંય. જનરલી કોઈ નથી મારતું. આપણે અહીંયા પ્રીમિયમ કામ કરી છીએ એટલે આપણે મારી છીએ, ફરજિયાત છે, બરાબર? આપણે પહેલા પ્લાસ્ટિક પ્રાઇમર મારીશું, જેના કારણે આપણે કલર ની પોપડીઓ તમે ખ્યાલ હોય તો પોપડી ઓલે કાળી પોપડીઓ પડવા માંડી હોય, આપણે પ્લાસ્ટિક પ્રાઇમર મારવું ફરજિયાત છે. પ્લાસ્ટિક પ્રાઇમર નો માર્યું હોય એટલે પડતી છે ને. તો આ ઓલા શું નામ છે? રહીશભાઈ. રહીશભાઈ, જો તમે બેઠા એ દાંત કાઢે જો એકલીન ગોળે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. તો દર્શક મિત્રો આપણે હવે આગળ જોશું થોડીક નમૂદ સાથે કે આપણે પ્લાસ્ટિક પ્રાઇમર એપ્લાય કરશું. તો દર્શક મિત્રો આપણે જોયું આગળ કે પ્લાસ્ટિક પ્રાઇમર આપણે બમ્પરમાં એપ્લાય કરી દીધું છે. તો હવે નેક્સ્ટ પ્રોસેસ શું આવશે મોહમ્મદભાઈ? હવે સરફેસર મારવાનું. હવે મોહમ્મદભાઈ એમ કહે છે કે હવે સરફેસર આપણે એપ્લાય કરશું. તો આપણે જોયું ને બેનિફિટ ડિસબેનિફિટ ને આગળની ક્લિકમાં કે જો સરફેસર ન મારી તો શું પ્રોબ્લેમ પડે છે, કઈ રીતનું થાય છે. તો આગળ હવે પ્રોસેસ ચાલુ કરો. તો આપણે ઇનોવા ક્રિસ્ટા કલર મેચિંગ થઈને આવી ગઈ છે બ્રિલિયન્ટમાંથી. શું કે હિતેનભાઈ, મેચિંગ પ્રોપર કર્યું છે ને? મેચિંગ પ્રોપર, પાલિશ મારીને મેચિંગ કર્યું. હા, ક્યાં દરવાજા હારે મેચિંગ કર્યું છે ને? હા, અહીંયા કમ્પ્લીટ પાલિશ કલર મેચિંગ આવી જશે ને? સેમ્પલ મારીને કમ્પ્લીટ દીધું હોય. A to Z કમ્પ્લીટ ને? કંપની કલર જેવો થઈ જાય. કંપની કલર થઈ જાય. હા, કાંઈ વાંધો નહીં. તો હિતેનભાઈ આપણે કલર બનાવીને દઈ દીધો છે. હવે આપણે નેક્સ્ટ જોશું કે કલરની પ્રોસેસ કઈ રીતની આપણે આગળ વધારશું, એ પેઇન્ટ બૂથમાં ચડાવીને હવે જોશું. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે
તો આપણે હવે પેઇન્ટિંગની જે આપણે પ્રોસેસ ચાલે છે ઇનોવા ક્રિસ્ટામાં, એમાં જે આવું વાતાવરણ અત્યારે જે આ વરસાદ જેવું થઈ ગયું છે ને, જો આ વરસાદ છે, છાંટા પડે છે, જોવો તમે, બરોબર. તો અત્યારે કેવું થાય કે જે વાતાવરણ હોય ને આખું મોઇશ્ચર વાળું થઈ જાય, બરોબર. રેગ્યુલર જે કલર છાંટતા હોય ને, બહાર છાંટતા હોય, મોટા ભાગે નહીં, આપણે રાજકોટમાં ગણીને તો 90% પેન્ટ છે ને બહાર થાય છે, બરોબર. તો આપણી પાસે એક અલગથી સુવિધા છે પેન્ટ બૂથની, જે ડીલર વાપરે છે. એ લોકલ જે વર્કશોપ હોય એમાં વાપરવું બહુ મુશ્કેલ છે, કારણ કે મેન્ટેનન્સ એનું વધારે હોય. કારણ કે અત્યારે એમાં એનું એક ફીચર આવે છે પેન્ટ બૂથનું ફીચર તો ઘણાય છે. અત્યારે એનું એક ફીચર ખુલી જાય છે, આવું જ્યારે આ મોઇશ્ચરવાળું વાતાવરણ હોય ને ત્યારે એમાં એક હીટર આવે. હીટર તમે ચાલુ કરી દો ને એટલે અંદરનું જે વાતાવરણ હોય ને, આપણે જે બહાર અત્યારે ફૂલ ટાઢું વાતાવરણ, બરોબર, અંદરનું વાતાવરણ ગરમ થઈ જાય. એટલે એનાથી શું ફાયદો થાય આપને, કે જે પેન્ટની જે આપણે પ્રોસેસ કરવાની છે, કલરની જે એપ્લાય કરવાનું છે બધું, બરોબર, એની જે સરફેસ હોય ને, મેં આપણે દરવાજામાં કલર મારવાનો તો એની સરફેસ હોય ને, અત્યારે તમે અડો ને તો અત્યારે એ ઠંડી થઈ ગઈ હોય. તો એને આપણે જે પેન્ટ બૂથમાં અંદર જવા દો ગાડી, એટલે જે અંદરથી હીટર મારીને તો એ સરફેસ આખી ગરમ થઈ જાય. અને પછી જે આપણે પેઇન્ટિંગ એપ્લાય કરીને તો એ જે કંપની નોર્મ્સ પ્રમાણે જે રીતનું કહેવામાં આવે છે તો એ રીતનું એમાં કામ થઈ શકે. એટલે એમાં ભવિષ્યમાં શું થાય કે અત્યારે છારી વળી જાય, વરસાદ આવતો હોય ને અત્યારે તમે પેન્ટ ટૂંકમાં બારે મારો ને, બરોબર, તો છે ને એમાં છારી વળી જાય. અને એ પેન્ટ ટૂંકમાં ક્વોલિટી છે ને થર્ડ ક્લાસ ગણાય ટૂંકમાં. એ ભવિષ્યમાં એમાં છે ને ટૂંકમાં એક તો પહેલાં તો પાલિશ મારી એમાં શાઇનિંગ ન આવે, બરોબર. ટૂંકમાં અંદર જાય ને ગાડી એમાં જે આપણે જે હીટર ચાલુ કરીએ એના લીધે એની સરફેસ ગરમ થઈ જાય, અને જે પેન્ટ આપણે ઉપર પ્રોસેસ કરી એ પાકો કલર પાકી જાય. તમને ખબર છે જનરલી કે ગમે એ વસ્તુ પકાવવા માટે ગરમી જોઈએ, કલર પકાવવા માટે શું જોઈએ, ગરમી જોઈએ. તો ગરમીનું ક્યારે ન હોય, આવું વાતાવરણ હોય, બરોબર, વરસાદવાળું, ત્યારે તો તમને ઓફિશિયલી ખબર છે કે ત્યારે ગાડી તમે હાંકતા હોય ત્યારે તમને ખબર છે કાચ ફૂલ ઠંડો થઈ જાય છે, અંદર બાજ આવી જાય. તો એમાં બાજ કેમ અંદર ટૂંકમાં આપણે જે મેઇન વિન્ડશીલ્ડ ગ્લાસ હોય એમાં બાજી જાય છે ઓલા છાંટા, તમે ઘણી વાર જોયું હોય એમ. તો એટલે એવું કલરમાં પણ થઈ શકે કે છે ને એની છારી વળી જાય, આ જે વાતાવરણ જે ભેજવાળું હોય ને એના લીધે. એ છારી ન વળે ને એના માટે આપણે પેન્ટ બૂથમાં જે અંદર ગાડી લઈ ત્યારે આપણે હીટર ચાલુ કરી, બરોબર. એટલે જે પેન્ટની જે એની ગુણવત્તા જે જળવાઈ રહેવી જોઈએ ને એ જળવાઈ રહે, અને લોંગ લાસ્ટિંગ કલર રહે, અને ભવિષ્યમાં કોઈ દિવસ એને કંઈ થાય નહીં. ટૂંકમાં જે કંપની જે નોર્મ્સ એના કહે છે કે આ ટેમ્પરેચર ઉપર એને સેટ કરો, એમાં ટેમ્પરેચર સેટ કરવાનું આવે. પેન્ટ બૂથમાં એક અલગથી ફીચર હોય એનું ટેમ્પરેચર તમારે જે સેટ કરવું નહીં કરી શકો તમે. હીટર ચાલુ કરીને એમાં ટેમ્પરેચર સેટ કરી દેવાનું કે આટલું ટેમ્પરેચર મારે જોઈશે, એટલે એટલા ટેમ્પરેચર સુધી અંદરનું વાતાવરણ લઈ જાય. એટલે શું થાય એની સરફેસ તો ઓટોમેટિક ગરમ થવાની જ છે ગાડીની, જે આપણે પેન્ટની જે પ્રોસેસ જે પાર્ટ ઉપર કરવાની છે એ તો ગરમ થવાની જ છે. એટલે એ વાતાવરણમાં આપણે કલર મારી, બરોબર, એટલે પ્રોપર લાગે, બરોબર. તો આપણે એ રીતનું અહીંયા કામ થાય છે ક્વોલિટીવાળું. દર્શક મિત્રો, આપણે આગળની ક્લિકમાં જોયું કે ગાડી કલર બનીને આપણી પાસે આવી ગઈ હતી, ઇનોવા ક્રિસ્ટા. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ પેન્ટ બૂથ આપણું છે, બરોબર. આપણે આનો ઉપયોગ કરીએ છીએ પેઇન્ટિંગ માટે. ફાઇનલ જે પેન્ટ આપણે ગનથી મારવાનો હોય આમાં અંદર જઈને આપણે સ્પ્રે કરીએ છીએ. તો મોહમ્મદભાઈ, ગાડી હવે પેન્ટ બૂથમાં ચડાવી દો, પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ. ઓકે ઓકે. તો દર્શક મિત્રો, આપણે હવે ગાડી પેન્ટ બૂથમાં આવી ગઈ છે. તો મોહમ્મદભાઈ, આપણે હવે શું આગળ પ્રોસેસ છે આમાં? હવે આપણે આ ફાઇનલ પ્રોસીજર છે કલર મારવાની, બરાબર. હવે ઈ પહેલા આપણે માસ્કિંગ કરીશું. હા, માસ્કિંગ તો કરવું જ પડે, કારણ કે આપણે સરફેસર વખતે કર્યું હતું. એક વાત સમજાતી નથી મોહમ્મદભાઈ, આપણે જે સવારે આપણે માસ્કિંગ કર્યું હતું ત્યારે એમાં છાપા હતા. હા, એનું કારણ એમાં એવું છે, આ જે ખાખી રોલ છે ને માસ્કિંગ નો, ઈ સવારે પૂરો થઈ ગયો હતો, અને આપણે ઓર્ડર મુજબ મંગાવી જ છીએ, આ રેગ્યુલર વાપરી જ છીએ. પણ ઓર્ડર કરીને આવ્યો એમાં વાર લાગી, એટલે બપોરે આવ્યો એટલે અત્યારે આપણે ઉપયોગમાં લઈ લીધો ઉપયોગમાં, બરાબર. બાકી આપણે પ્રોપર રેગ્યુલર આનો ઉપયોગ કરવાનું કારણ, આનો ઉપયોગ કરવાનું કારણ ઈ કે ભાઈ જે છાપા છે ને ઈ અમુક સમયે અહીંયા ક્લિયર નહીં લાગે ને, કલર સરફેસરમાં વાંધો ન આવે, છાપામાં કલરમાં ક્લિયર મારવાનું હોય ફિનિશિંગ માટે. ઈ ફિનિશિંગ માટે છાપામાં ચોટી જાય ને દરવાજામાં ડેમેજ થવાની શક્યતા. અને આમાં ઈ કઈ પ્રોબ્લેમ ના રહે, જેન્યુઇન વસ્તુ આવે છે. કંપનીમાં મારા ખ્યાલથી આવો ઉપયોગ કરે છે, કંપની મુજબ જ કંપની રેકમેન્ડેડ આ જ વસ્તુ વાપરવાની છે કે છે ને. હા હા, કઈ કંપનીનું
એ આ છે આપણે મિરખાનું છે. ના મને તો આ મિરકા ને મને 3M નું લગભગ લાગતું હતું હો. હા તો અહીં બધા સરખા જ આવે. મિરખા 3M એ બધા ખાકી રોલ ઈ સ્પેશિયલ એના માટે જ આવે છે. મિરખા 3M એ બધા ઈ ખાકી રોલ જ આવે છે. હા, ખાકી રોલ દર્શક મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે સવારે તો જોયું હતું ત્યારે છાપા ઉપયોગ થતા હતા, પણ એ વસ્તુ મોહમ્મદભાઈ એમ કહે છે કે ત્યારે પૂરી થઈ ગઈ હતી એટલે ત્યારે છાપા ઉપયોગમાં લીધા હતા. પણ અત્યારે જે કંપનીની પ્રોસિજર પ્રમાણે જે ઉપયોગ કરવા લાયક વસ્તુ છે આ માસ્કિંગ કરવામાં, આ ખાખી રોલ છે બરોબર, એ 3M કંપનીનો આવે છે. અને આ માસ્કિંગ કરવામાં ઉપયોગ કરીએ તો જે આપણે ક્વોલિટી કલરની જાળવવી હોય જાળવી શકે, બીજું ડેમેજ ના થાય કલરમાં, જેમ મોહમ્મદભાઈએ કીધું કે કલર ક્લિયર મારતી વખતે કલર ડેમેજ થઈ શકે છે જો છાપાને એવો ઉપયોગ કરી તો જોઈ લો દર્શક મિત્રો, આપણે આ રીતનો અહીંયા પ્રોસિજર કરીએ છીએ. જેન્યુન જે કંપની રિકમેન્ડેડ કરે છે કે તમે આ વસ્તુ વાપરો, તો આપણે એ વસ્તુ બધી આપણે વાપરીએ છીએ અહીંયા કે કલરની ક્વોલિટી જળવાઈ જોઈએ. આપણો જે મેઇન પર્પઝ છે, જે સ્માર્ટ ઓટો કેરનો મેઇન ગોલ છે કે જે આપણી સર્વિસ આપણે જે કામ કરીએ છીએ બરોબર, જે કંપનીમાં જે કામ થતું હોય, કંપની જે રિકમેન્ડેડ કરતી હોય ક્વોલિટી માટે બરોબર, એ આપણે બધા નોર્મ્સ આપણે અહીંયા ઉપયોગ કરીને જેમ બને એમ જેટલી ક્વોલિટી આપણે હાઈ લેવલની આપી શકીએ કસ્ટમરને, અને કસ્ટમરને સેટિસ્ફાઈડ કરી શકીએ એ તો વસ્તુ અલગ જ છે. કસ્ટમરને તો આપણે ગમે એ રીતે સેટિસ્ફાઈડ કરી દઈએ, પણ આ વસ્તુ એવી છે કે આ જે વસ્તુ રહી ને મારા ખ્યાલથી તો રાજકોટમાં કોઈ લોકલ ગેરેજમાં મોહમ્મદભાઈ વાપરતું ના, લોકલ ગેરેજમાં તો કોઈ નહીં, ઓનલી ફોર કંપનીમાં જ આ રિક્વાયરમેન્ટ વધારે હોય છે. કારણ કે મેં ક્યાંય જોયું નથી. રાજકોટમાં મેં ઘણા વર્કશોપ જોયેલા છે લોકલ બરોબર, જે આપણે કહેવાય કે ડીલર સિવાયના જે વર્કશોપ છે મોટા મોટા, મેં ઘણી જગ્યાએ એવું જોયેલું છે કે છાપા જ મોસ્ટલી વાપરે, છાપા જ હોય. પણ આપણે શું છે કે ક્વોલિટી દેખાડવા માટે આપણે કરીએ છીએ બધી વસ્તુ, આપણે થાતી ન હોય એમ. હા, એટલે અત્યારે આપણે આ વાપરવાની એટલે જ અપેક્ષા રાખી છે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ક્વોલિટીનું કેટલું ધ્યાન રાખીએ છીએ, અને મેઇન પર્પઝ આપણો સ્માર્ટ ઓટો કેરનો એ જ છે, ક્વોલિટી વર્ક થવું જોઈએ બરોબર, કસ્ટમર સેટિસ્ફેક્શન અને ક્વોલિટી વર્ક. તો દર્શક મિત્રો હવે આપણે ફાઇનલ માસ્કિંગ કરી રહ્યા છીએ પેન્ટિંગ માટે, પેન્ટ મારવા માટે બરાબર. આ જોઈ લ્યો. હજી તો મોહમ્મદભાઈ આ બધા કાચ ની બધું આજુબાજુમાં લાગશે ને, બોનેટ ની બધી. હા, બધે. એનું કારણ શું આ માસ્કિંગ કરવાનું, પેન્ટ કરતી વખતે? એનું કારણ એ કે જ્યારે આપણે કલર મારતા હોય ને ત્યારે આજુબાજુના પાર્ટમાં ડસ્ટિંગ, આની જણ ઉડે, એ જણ ના ઉડે એ કારણ માટે આપણે આ બધું માસ્કિંગ કરવું પડે. તો હવે મિત્રો તમને આગળ મોહમ્મદભાઈ પેઇન્ટિંગ આખી પ્રોસેસ સમજાવશે, આગળ વિડીયોમાં બનાવી દો. તો દર્શક મિત્રો આપણે ક્વોલિટી વર્કની વાત કરતા હતા, તો એમાં આ શું કોથળી જેવું લેવા મોહમ્મદભાઈ? યા આપણે ગાડી ઉપર રાખવા માટે. હા, આમાંય 3M કા લખ્યું હોય? શું આવે? 3M ની જ છે આ. 3M ની આવે? હા. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ને સ્પેશિયલ ગાડી ઢાંકવા માટે જ હોય છે. સ્પેશિયલ ગાડી ઢાંકવાની? હા, ગાડી ઢાંકવા આવી વસ્તુ આવે હોતે? હા, કારણ કે આજુબાજુમાં જણ ના ઉડે ને એના માટેની આ સ્પેશિયલ આખી ગાડી આનાથી કવર કરી દેવાની. આખી ગાડી કવર કરી દેવાની. ઓહો, તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ 3M ની આ એક પ્રકારની માસ્કિંગ ની આ શું કહેવાય, આનું હું તો કોથળી કહું છું, એના વર્ડમાં શું કહેવાય મને ખબર નથી. ટૂંકમાં આ રીતનું 3M નું આ ગાડી કવર કરવા માટે પ્લાસ્ટિક આવે છે બરોબર, તો એ પણ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ કે ગાડીમાં જણ ન ઉડે. કારણ કે થાય કેવું કે જ્યારે કલર લાગતો હોય ત્યારે જણ આખામાં ફેલાતી હોય,
તો એ પેન્ટ બૂથ માંથી બહાર તો નીકળી જઈએ, પણ ફર્સ્ટ ટાઈમમાં કેવું હોય કે જ્યારે જણ ઉડે ત્યારે ચોંટવાની જ છે અમુક, કારણ કે મોટા ભાગની તો બહાર નીકળી જશે પેન્ટ બૂથ માંથી. થોડીક જણ જે ચોટે છે એ પણ નથી ચોંટવા દેવી આપણે, એના માટે આપણે આ કોથળીનો ઉપયોગ કરીએ છીએ. ઉપયોગ કરીએ છીએ. આ તો જોઈ લો દર્શક મિત્રો કે આ ક્વોલિટી વર્ક કઈ રીતનું છે, અને આપણે આ ક્વોલિટીમાં માની છીએ. તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ગાડીને કવર કરવા માટે પણ કરીએ છીએ. આ તો હજી મોટી થતી એવું લાગે. મોટી થાય ઉમદભાઈ, અહીંયા નોંધી થાય તો ઓહો, આખી ગાડી ઢકાઈ જાય. એટલે આટલા ઘટકામાં આખી ગાડી ઢકાઈ જાય. હવે બહારની વસ્તુ છે આ તો. આમાં આવવા દ્યો, આમાં આવવા દ્યો. અહીંયા ના ચાલતો. જો દર્શક મિત્રો, આ કોથળીનો નાનો એવો કટકો હતો, એમાંથી આવડી મોટી કોથળી થઈ ગઈ છે. આખી ગાડીમાં કવર થઈ ગઈ એવું લાગે છે. ઓહો, બસ 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 પાછળ આવવા દે. બસ આમાં ગ્લુ ટાઈપ આવે, કોથળી છે ને ગાડીમાં ચોટી જાય, આપણે કાંઈ કરવાની હા એવું લાગે છે. આમાં ટૂંકમાં માસ્કિંગ ટૂંકમાં કરવું ન પડે, એમ ચોટાડવી ન પડે. ટેપ માસ્કિંગ નો ટેપનો રોલ ના મારવો પડે, આમાં એકદમ ચોટી જ જાય ગાડી. દર્શક મિત્રો તમે જોવો છો, કોથળી ખાલી આપણે મૂકેલી છે, ખાલી જેવી મૂકે છે એવી ડાયરેક્ટ આમ ચોટી જાય છે. તો આ 3M નું મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ ગાડી માસ્કિંગ માટે. તો તમે જોઈ લો કે આ રીતનું વર્ક આપણે અહીંયા કરીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે હવે માસ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ગાડીનું, તો હવે આગળ આપણે પેઇન્ટિંગની પ્રોસેસ ચાલુ કરું. આ શું કર્યું મોહમ્મદભાઈ, જોવો તો સેફટી તો જોવી પડે ને મોટા ભાઈ અમારે. શું વેહ ધારણ કર્યો હોય તમે? આ માસ્ક છે, માસ્ક છે, કલર નો કોઈ અંદર ના જાય ઈ માટે, મારા શરીરને નુકસાન ના થાય ઈ માટે મારી સેફટી છે આ ગોગલ્સ છે. ગોગલ્સ છે, આંખમાં કલર ના જાય ને ઈ માટે છે. આંખને નુકસાન ન કરે ને કલરની જે જણ ઉડે એ તમારા શરીરમાં ન ઉડે એના માટે માસ્ક છે. એમાં શું છે, ફિલ્ટર જેવું લાગે, ફિલ્ટર આવે જો, ફિલ્ટર વાળું આવે. તો દર્શક મિત્રો, ઓહો, બે બાજુ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતની સેફટી પણ ઉપયોગ કરીએ છીએ પેન્ટરની લાઈફ વધારવા માટે, કારણ કે પેન્ટરની લાઈફ તો જરૂરી, ટૂંકમાં ધ્યાન રાખવું એનું જરૂરી છે. આપણે જે આપણા બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય કે જી કયો હોય બરોબર. આ એક કોટ આપણે ફાઇનલ થઈ ગયો છે, હજી એક આવો કોટ આવશે, તે પછી ક્લિયર આવશે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પેલો કોટ લાગી ગયો છે કલરનો. એ પેલા થોડોક ટાઈમ વચ્ચે શું તો એક કોટ મારીને થોડોક ટાઈમ લેવો પડે, સુકાવા દેવો પડે આને. પછી પેલો કોટ લાગી જાય પછી થોડોક ટાઈમ સુકાવા દઈને પછી માથે બીજો કોટ એપ્લાય કરવાનો. બીજો કોટ, હા, બીજો હાથાનો ટૂંકમાં. હા, ફાકીનો અવાજ ક્યાંથી આવે? હા, રહીશભાઈ ફાકી બનાવે છે જો. વાહ ભાઈ વાહ, શું વાત છે રહીશભાઈ, ક્યાં ભાઈ ફાકી ખવડાવજો તમે યાર. એક તો અહીંયા મગજ નથી હાલતા, ભૂત નો મારતા હો, ફાકી ખવડાવજો અને બરોબર બનાવજો, મોઢું મોઢું ફાડી ન નાખતા પછી. વાહ, અત્યારે આપણી બીજા કોટની પ્રોસેસ. ઓય મોટા, ફાકી તો લાવ. લાય કોટો જરા મોઢું ફાડી એવું નથી ને? હે, બરોબર ઘઈસી એવું લાગતું નથી, મોઢું ફાડી નાખવું લાગે તારે. અય રહીશભાઈ, હવે મસ્તી તો ન કરો યાર, નો ખવડાવી તો ના પાડી દેવાય યાર. આવું ન હોય પછી કઈ, મોઢું એક ફાટે ને તો 2 દાણા ખાઈ લો એમ. હા તો કઈ અને તું માપે માવા ખાજે, મોઢું નથી ઉઘડતું ને હજી માવા ખાશો. माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. તો દર્શક મિત્રો આપણે એ પણ જોઈએ છીએ કે અત્યારે બીજો કોટ લાગી ગયો છે, તો પ્રોપર કામ થઈ રહ્યું છે કે નહીં એના માટે અમે ટાઈમ હોય ત્યારે ઉપર ધ્યાન રાખવા માટે ટૂંકમાં ક્વોલિટી વર્ક થાય છે કે નહીં એના માટે પણ અમે માથે રહીએ છીએ. તો અત્યારે હું જોવા આવ્યો છું
ક્વોલિટી વર્ક કઈ રીતનું થાય છે, પ્રોપર કલર લાગે છે કે નહીં. મને અત્યારે તો મને એવું લાગે છે કે આમાં અત્યારે કવરિંગ પૂરેપૂરું આવી ગયું હોય ને, કવરિંગ ફાઇનલ અત્યારે થઈ ગયું છે. હવે આની ઉપર આપણે હવે ક્લિયર કોટ એપ્લાય કરશું. દર્શક મિત્રો, હવે આપણે ફાઇનલ સ્ટેજ ઉપર જઈ રહ્યા છીએ પેઇન્ટિંગ પ્રોસેસની. તો આપણે ક્લિયર મોહમ્મદભાઈ, ચશ્મા ક્યાં ગયા તમારા? રહીશ તો તને ક્યાં લઈ ગયો તો એલા તું? હે હું તો હાથમાં ઉભો હતો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात. माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. સાઈડમાં ઊભો તો પેઇન્ટિંગ આપણે શું કે મોહમ્મદભાઈ કરવાના છે, તો એને તમે પહેરાવો, ચશ્મા બસમાં પહેરાવો. થોડુંક ધ્યાન રાખો મારો ભાઈ. મોહમ્મદભાઈ નું ધ્યાન રાખો તમે યાર, કારણ કે આ સેફટી જરૂરી છે. આંખની સેફટી તો જરૂરી છે ને. બધાની આંખું લાખોની હોય બધા માટે, એની કઈ કિંમત જ નથી કોઈ માટે. કેમ આ ગરમી ચડી ગઈ છે અહીંયા? ઈ આપણે હીટિંગ ચાલુ કરેલું છે. હીટર ચાલુ છે? હા. આ ગરમી મેં કેમ આટલી બધી લાગે? કારણ કે આ જે વસ્તુ કલર આપણે મારેલો ને એ સુકાવા દેવો પડે અને હીટ આપવી પડે. એના માટે આપણે પેનબૂથ ની અંદર સુવિધા છે કે હીટ ચાલુ કરીને આપણે બહારનું વાતાવરણ ઠંડુ હશે. બહાર ઠંડુ, આપણે હમણાં વરસાદ હતો જોયું હતું આગળ. હા, એટલે બહાર તો ઠંડુ હોય છે ફૂલ. હા, બહારનું વાતાવરણ ઠંડુ છે, એના કારણે આપણે પેનબૂથ ની અંદર કલર પાકી જાય એના માટે. હા હા, ગરમ હીટિંગ પકડી જાય એટલે ટૂંકમાં એની જે ડિફેક્ટ, જે પેન્ટ ને જે આપણે શું કહેવાય એની ક્વોલિટી જળવાઈ રહી, હાર્ડનેસ એની જે હતી બધી પ્રોપર થઈ ગઈ. નો હોય તો શું થાય? નકર ઈ છે ને આમ અંદરથી બુલબુલો થઈ જાય. પાણીનો બુલબુલો કેવો એના જેવું સારી વળી જાય. હા હા, અને દડી થઈ જાય. એટલે ઈ થોડોક ટાઈમ જાય ને એટલે અંદરથી પાણી બહાર નીકળે. એ તમારા પેન્ટ ને છે ને સરફેસ ઉપર ટૂંકમાં એનો પાણીનો ભાગ રહી ગયો હોય તો એના માથે કલર મારી દો તમે, તો ઈ થોડાક ટાઈમ પછી બારે દેખાય અને કલર ને નુકસાન કરે. પેન્ટ પ્રોપર નો થયો કહેવાય. અત્યારે આપણે હીટર ચાલુ કર્યું છે તો ઈ પેન્ટ આપણે શું કે વોટર રહ્યું પાણી બરોબર, એ તો બધું સુકાય જ જાય. એટલે એને ટૂંકમાં જે આપણે ક્વોલિટી જે જાળવવી છે એ આપણે જાળવી રાખીએ. તો દર્શક મિત્રો, હવે આપણે હાવ ફાઇનલ સ્ટેજ ઉપર છીએ. એક હાથ લાગી ગયો છે ક્લિયર નો. મોહમ્મદભાઈ, હવે આપણે ફાઇનલ કોટ લાગશે ને? ક્લિયર ફાઇનલ હાથ લાગશે બરોબર ને? દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે હવે આપણે સાવ અંતિમ તબક્કામાં છીએ આ વિડીયોના. એમાં ફાઇનલ જે હાથ ક્લિયર નો મારવાનો છે એ મોહમ્મદભાઈ એપ્લાય કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોના આપણે ફાઇનલ સ્ટેજ ઉપર છીએ કે હવે કમ્પ્લીટ થઈ ગયું છે બધું. ક્લિયર કોટ લાગી ગયો છે બરોબર. ક્લિયર કોટની ક્વોલિટી શું લાગે છે? ઓહો, મોટું દેખાય છે આમાં તો. વાહ મોહમ્મદભાઈ વાહ, શું ક્વોલિટી વર્ક છે. તો દર્શક મિત્રો, તમે આખા વિડીયોમાં જોયું કે આપણે પ્રોસેસ કઈ રીતની કરીએ છીએ પહેલેથી છેલ્લે સુધી. તમારે પણ કરવી હોય તો તમે પણ આ રીતની એપ્લાય કરી શકો છો. નવા પેન્ટર હોય, શીખતા હોય, જોતા હોય, એને પણ તમે કહી શકો છો કે આ સ્માર્ટ ઓટો કરની યુટ્યુબ ચેનલ છે, એમાં જઈને જોવો એમાં કઈ રીતનું ક્વોલિટી વર્ક થાય છે. અને નો ખબર પડતી હોય અમુક વસ્તુની કે આ વસ્તુ શું છે, આ શું છે, એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. હું તમને જરૂર ને જરૂર જવાબ આપીશ બરોબર. તો મારી યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ભૂલતાનું એનું કારણ તમને કહું કે આવા કંઈક વિડીયો ઇન્ફોર્મેટિવ આવશે ભવિષ્યમાં, તો એ તમને બેલ આઇકોન દબાવેલો હશે તો તમને ડાયરેક્ટ દેખાશે એ વિડીયો જોવા માટે બરોબર. દર્શક મિત્રો, આપણો પાર્ટ 4 અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટમાં આપણે જોશું કે જે આ કલર લાગી ગયો છે અને સુકાવા દેવો પડશે. તો સવારે આપણે જ્યારે ફિટિંગ કરશું પહેલાં તો, અને ફાઇનલ એને પોલિશિંગ કરશું. તો એ આપણે નેક્સ્ટ વિડીયો પાર્ટ 5માં જોશું કઈ રીતનું ફિટિંગ ને પોલિશિંગ થશે બરોબર. તો આ 1 થી 5 જે આપણી સિરીઝ છે, જે આપણે કલર ઇનોવા ક્રિસ્ટામાં આપણે જે તબક્કાવાર બધી વસ્તુ તમને સમજાવી હતી બરોબર. તો એ જોજો, જાણજો, ને કંઈ પૂછવા લાયક હોય તો પૂછજો.